નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ખેરાલુના ડભોડા સતલાસણા રોડ પર કેસાપુરા ગામ પાસેથી કારમાંથી ₹5 લાખની કિંમતની 2781 દારૂની બોટલો મળી આવી છે. પોલીસે કાર ચલાવનાર સોહમ વિષ્ણુભાઈ નાઈ અને હેલ્પર ધવલસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડને પકડી પાડ્યા છે. દારૂની બોટલો અને કાર મળીને કુલ ₹17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત 5 વ્યક્તિઓ હજુ ફરાર છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ખેરાલુ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં રખિયાલમાં ખુલ્લેઆમ તલવારો જેવા ઘાતક હથિયારો લઈને કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો હતો. અજીત રેસિડેન્સી ખાતે જૂની અદાવતમાં સલમાન ખાન પઠાણ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો જાહેરમાં તલવાર જેવા ઘાતક હથિયારો લઈને નીકળતા અમદાવાદ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ દ્વારા એક સગીર સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પાલનપુર અંબાજી માર્ગ પર આવેલ 60 વર્ષ જૂના મેરવાડા પુલ પર પડેલા ભૂવાને કારણે વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. પુલ સાંકડો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી છે. દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે. જર્જરિત પુલની સ્થિતિને કારણે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. સ્થાનિક તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મરામતની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. આ પુલ અંબાજી મંદિર સુધીના મુખ્ય માર્ગનો ભાગ છે અને તેના પર પડેલો ભૂવો માત્ર વાહન વ્યવહાર માટે જ નહીં પરંતુ યાત્રાળુઓની સલામતી માટે પણ જોખમરૂપ બની શકે છે. અંબાજી મંદિરમાં ભક્તોને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ માત્ર દેખાવ પૂરતી સાબિત થઈ રહી છે. માઈ ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલું આરો મશીન છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે. મંદિર પરિસરમાં મૂકવામાં આવેલા ઠંડા પાણીના તમામ મશીનો પણ બંધ જોવા મળ્યા હતા. વધુમાં મંદિરની પરબમાં ગરમ પાણી આવી રહ્યું છે, જેના કારણે ભક્તોએ નારાજગી વ્યક્ત કરી હતી. અંબાજી મંદિર અને ગબ્બર ખાતે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. વેકેશનનો સમય ચાલી રહ્યો હોવાથી ભીડ વધુ જોવા મળી રહી છે. મંદિર ટ્રસ્ટ લાખો રૂપિયાનું દાન મેળવે છે, છતાં ભક્તોની મૂળભૂત સુવિધાઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું છે. ભક્તો દ્વારા મંદિર પરિસરમાં વધુ સુવિધાઓ ઊભી કરવાની માંગ ઉઠી છે. કડીના શિયાપુરા ગામે ગઈકાલે મોડી રાત્રે નજીવી બાબતે 2 જૂથો વચ્ચે મારામારી થતા 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને 2 વાહનોને આગ ચાંપવામાં આવી હતી. વિગત અનુસાર દુધઈ ગામના રજાકભાઈ મલેકના મામા સૈયદ વજીરભાઈ અને તેમનો પુત્ર અસલમભાઈ શિયાપુરા ગામે લગ્ન પ્રસંગે ગોળી લઈને ગયા હતા. રાત્રે 8 વાગ્યે વરઘોડો નીકળ્યો હતો. ત્યારબાદ રામાજીના પાર્લર પાસે ઝઘડો થયો હતો. શિયાપુરા ગામના રામાજી ઠાકોર, કરણ ઠાકોર, મયુર ઠાકોર અને અજીત ઠાકોરે હુમલો કર્યો હતો. આ દરમિયાન રજાકભાઈના તેમના કુટુંબી રમજાનભાઈને બોલાવ્યા હતા. રમજાનભાઈની કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. રમજાનભાઈ અને તેમના મામાને ગંભીર ઈજાઓ થતાં તેમને ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં મહેસાણા જિલ્લા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. પાટણમાં ભગવાન પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે 29 એપ્રિલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પરશુરામજી જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આ 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા સવારે 8 વાગ્યે જગન્નાથ મંદિર પરિસરથી પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં ભક્તિ સંગીતના સૂરો વચ્ચે વિવિધ સમાજના લોકો જોડાશે. સમિતિના ચેરમેન અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. બહુચરાજી તાલુકામાં 31 માર્ચથી નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાના નિર્ણયથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં મુખ્યત્વે પશુપાલન અને ખેતી પર નિર્ભર લોકોએ ઉનાળુ બાજરી અને ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે.
ચાણસ્મા તાલુકાની તમામ બ્રાન્ચ અને માઇનોર કેનાલોમાં છેલ્લા 3-4 દિવસથી પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ બહુચરાજી તાલુકાની કેનાલો સૂકી ભટ્ટ છે. બહુચરાજી ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હાલમાં ઘણા વિસ્તારોમાં ઉનાળુ ઘાસચારો મુરઝાવાની અણી પર છે. જો તાત્કાલિક પાણી ન મળે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે. કડીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. છત્રાલ રોડ પર આવેલા તપોવન કોમ્પ્લેક્સમાં 14મી ફેબ્રુઆરીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કતલખાના ચલાવનારાઓ ભાજપને કરોડો રૂપિયા આપે છે. શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે ભાજપ માનવતા વગરની પાર્ટી છે. સત્તા મેળવવા માટે ગોધરા ટ્રેન સળગાવી પડે તો પણ તેમને સંકોચ થતો નથી કે શરમ આવતી નથી. ગોધરા કાંડ બાદ ભાજપે લઘુમતી સમુદાય, બહેનો, બાળકો અને વૃદ્ધો પર અત્યાચારો કર્યા. ભાજપે ગોધરા કાંડ, કતલેઆમ કરીને અને પુલવામા કાંડ કરીને અક્ષરધામ કરીને સત્તા મેળવી છે. સુરતના કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈની 14 એપ્રિલની સાંજે એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી છે. લગભગ બપોરના 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી આ દેખાવો કર્યા હતા. ત્યારબાદ પોલીસે ઝડપી ન્યાયની બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો. સગીરની હત્યા બાદ મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો. બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી આજે બપોરે ઉગ્ર બન્યો હતો. તેમજ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશને આવી હતી. દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે આગે ન્યૂઝ.